પ્રેમ જેવો કોઈ વાર નહીં ને પ્રેમ જેવો કોઈ તહેવાર નહીં. આજે આપણે વાત કરવાની છે પ્રેમની, આજે આપણે વાત કરવાની છે વાર તહેવારની. અને વાર તહેવારની સ્ટારકાસ્ટ આપણી સાથે છે પરીક્ષિત, ટીકુ સર, મોનલ અને આંચલ. પ્રેમની વાત કરવી છે કેમ કે આખી તમારી જે મૂવી છે, ટ્રેલર મેં જોયું, પ્રેમ ઉપર છે, પિતા ઉપર છે, આજની જનરેશન ઉપર છે. આજની જનરેશન જે પ્રેમ કરવા માંગે છે પણ પછી આગળ શું થાય એમને પણ નથી ખબર હોતી. ટીકુ સર, સૌથી પહેલાં તમને તમારા માટે પ્રેમ એટલે શું? પ્રેમ એટલે ટોલરન્સ. એકબીજા માટે કેટલું તમે એકબીજાને કેટલા ટોલરેટ કરી શકો છો, દેટ ઇઝ લવ. પરીક્ષિત? એટલે અમે હમણાં આગળ પણ એ જ વાત કરી કે એની ઇટ કેન ડિફર ફ્રોમ પર્સન ટુ પર્સન. પણ આઈ એગ્રી વિથ સર, કારણ કે અમે પછી છે ને અલગ અલગ ડેફિનેશનમાંથી પછી એ જ ડેફિનેશન પર આવ્યા કે તમે જ્યારે બ્લડ રિલેશન્સ હોય તમારા મધર, ફાધર, સિસ્ટર, બ્રધર, તો ઇટ્સ વેરી ઓબ્વિયસ કે તમે એમની બધી જ વસ્તુ ટોલરેટ કરી લો. પણ એવું કોઈ માણસ કે જેના સાથે તમારા લોહીના સંબંધ નથી અને એને તમે એક્સેપ્ટ કરો પૂરેપૂરો, તો આઈ થિંક એક્સેપ્ટન્સ, another word that I would like to add to tolerance is acceptance is love. અચ્છા, ટ્રેલર મેં જોયું એમાં તમારા માટે પૈસા વધારે મેટર કરતા હોય છે. ખરેખર તમારા માટે પ્રેમ કે પછી પૈસા? 100%. ના એટલે યાર આઈ થિંક પ્રેમ વધારે, પણ પૈસા વગર તો પ્રેમ પણ અમુક અંશે માણી નથી શકાતો યાર. એટલે 70-30 નો રેશિયો, 70% પ્રેમ, 30% પૈસા. મોનલ, તમે સાયકોલોજીસ્ટ છો. ટ્રેલરમાં મેં જોયું, અને કેવા સાયકોલોજીસ્ટ આવે છે તમારા જોડે, અને તમારા લાઈફમાં એવા કોઈ મિત્ર છે જે ખરેખર સાયકો હોય ને તમારા જોડે આવતા હોય કે ભાઈ મારા જોડે આવું થયું છે? સાયકો પેશન્ટ્સ, વોટ હી મેન્ટ. હું સમજી ગઈ. એઝ અ ફિલ્મમાં સાયકોલોજીસ્ટનું કેરેક્ટર એટલે ગાંડા લોકો આવતા હોય એવું ના હોય, એ છે જ નહીં. ઇટ ઇઝ બેઝિકલી સેલ્ફ કોન્ફિડન્સ તમારો ઓછો થઈ ગયો હોય, સમવેર તમે લોકો ઉપર એટલા બધા ડિપેન્ડ થઈ જાઓ છો કે તમે એક્સપેક્ટેશન વધારી દો છો, તમે બીજા પાસેથી આશા વધારે રાખો છો, એટલા માટે તમને તમારામાં પોતાની કમી મહેસૂસ થાય છે બેઝિકલી, એવું કહેવા જઈએ તો. ઓર અધર વે એવું કહીએ કે આપણે બીજાના ઓપિનિયન બહુ મેટર કરવા માંડે આપણા માટે. એક્ઝામ્પલ આપું તો જેમ કે એકવાર તૈયાર થયા હોય તો ફોર અ વુમન એમનો હસબન્ડ એને એપ્રિશિએટ કરે તો જ હું સારી લાગુ છું, એ જ ઇમ્પોર્ટન્ટ છે. બાકી બધા 50 લોકો કે એનાથી કોઈ ફરક નથી પડતો. સો દેટ્સ નોટ અ થિંગ. ફર્સ્ટ યુ હેવ ટુ ફીલ ગુડ અબાઉટ યોર સેલ્ફ. સો ઇફ યુ આર હેપી યુ કેન મેક યોર ફેમિલી હેપી. સો આઈ થિંક દેટ ઇઝ ધ જોબ, કે તમે પોતાની જાતને મળાવે, કે સી ઇનસાઇડ, ફાઇન્ડ યોર હેપીનેસ નોટ ઇન સમવન એલ્સ. કોઈ આપશે તો મળશે એવું નથી, આ તમારી પાસે જ છે, એનલાઇટ કરવાની જરૂર છે. ક્યાં વાત છે, સાયકોલોજીસ્ટ બની ગયા. વાહ ભાઈ વાહ. તમે શું કહેશો? પ્રેમની એક તો બહુ જ અલગ અલગ ડેફિનેશન્સ હોય છે, બટ હું અગર મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો મારા માટે પ્રેમનો મતલબ ઇઝ સેલ્ફલેસનેસ, નિસ્વાર્થ, પ્યોરિટી એટલે પ્રેમ. અને જનરલી એ મોસ્ટલી ફેમિલી સાથે જ થતો હોય છે. બહાર શોધવા જઈએ તો બહુ અઘરું પડે છે અને મળતું બી નથી આજના સમયમાં, બટ હોય છે ખરી. અને નિસ્વાર્થ એટલે પ્રેમ, આઈ ફીલ. યસ. તમારો એક ઇન્ટરવ્યૂ મેં જોયો હતો ટીકુ સર, જેમાં એક ડ્યુટી કરીને કોઈ મૂવી છે જેમાં તમે વિલનનો રોલ ભજવ્યો હતો. મેં ઇન્ટરવ્યુમાં જોયું. ઘણા વર્ષો પહેલા તે યાર તું તો આર્કાઇવ કાઢીને બેઠો. તો એ વખતનો અનુભવ કેવો હતો જ્યારે, કેમ કે કોમેડી ફિલ્મો તો તમે કરતા હોય, પણ જ્યારે એ વિલનનો રોલ તમારે ભજવવાનો આવે? એ વખતની મારે આર્કાઇવમાં જઈને કાઢવું પડશે. ના, ફોર એની એક્ટર કંઈક જુદું કરવાનું મળે ને તો એને મજા જ આવે. ઇટ્સ ગ્રેટ ફન. ઇફ આઈ હેવ ટુ પોર્ટ્રે અ વિલન, આઈ લવ ટુ ડુ દેટ. હું કરીશ અને મને બહુ મજા આવશે. આ ફિલ્મનો અનુભવ? આ ફિલ્મનો અનુભવ છે. તમે જુઓ, થિયેટરમાં જઈને જોશો એટલે તમને વધારે મજા આવશે. વી હેડ અ ગ્રેટ ટાઈમ. મને સ્ક્રિપ્ટ ગમી એટલે મેં હા પાડી, અને એના પછી તો બધું ઇટ્સ હિસ્ટ્રીના ફિલ્મ બની ગઈ છે. હવે કેવો પ્રતિસાદ આવે છે એ જોવાનું છે આપણે. અચ્છા, જેને નથી ખબર એને કહી દઉં કે જે આ દિગ્ગજ બેઠા છે તેલુગુમાં પણ કામ કરે છે અને બિગ બોસમાં પણ કામ કરેલું છે, એટલે દિગ્ગજ કહી શકાય. મોનલ,
તેલુગુ બિગ બોસમાં કામ કરેલું, એટલે મારે એ બિગ બોસનો અનુભવ કેવો રહ્યો, ત્યાં હકીકતમાં કેવું હોય છે? કેમ કે હું તો ગયો નથી, તમે ગયા છો, તો મને કહો કે કેવી રીતે બધું થતું હોય છે બિગ બોસમાં. હું કહી દઉં હું કહી દઉં હા હું કહી પ્લીઝ દઉં પ્લીઝ. એકચ્યુઅલી એને ભાષા સમજાતી જ નહોતી, એટલે ઓલો સામેવાળો જે બોલતો તો એ જ બોલતી હતી પાછો. મજાક કરું છું. શીલ બી બેટર. આજે થોડો જવાબ મને તેલુગુમાં આપજો ને. చెప్పాలి మీరు అడగండి. હા એટલે બેઝિકલી મેં એવું કીધું શું બોલું તમે પૂછો. હા, તો કેવું રહ્યું એ વખતે? બધા આજુબાજુ બધા તેલુગુમાં જ હવે બોલતા તેલુગુમાં હોય. જવાબ આપવાનું ગુજરાતીમાં. ના ના, હવે તો ગુજરાતીમાં મને કઈ ખબર જ નહીં પડે યાર. અમને કઈ ખબર અમને અરે અમારે તો દુકાન બંધ કરવી પડશે. No, it was a very good experience. મને એવું લાગે છે કે તમે જે મારું કેરેક્ટર છે ને એઝ અ સાયકોલોજિસ્ટ જે બતાવ્યું છે, તો ઇટ્સ તમે જેટલું વધારે અંદર રહો છો એક સર્ટન પીપલની વચ્ચે, લોકોની વચ્ચે, ગ્રુપ ઓફ પીપલની વચ્ચે, અને તમારો બહારના વર્લ્ડ સાથે કોઈ કોન્ટેક્ટ નથી, હા, તો એ ઇન વે ઇટ્સ ચેન્જિંગ યોર થિંકિંગ. તમે વધારે વિચારવા માંડો છો પણ સીમિત થઈ જાય, હા, બીકોઝ તમારી પાસે એક્સેસ ઇન્ફોર્મેશન કેટલી છે, જે ઘરમાં ચાલે છે એ જ, એના સિવાયનું કશું જ નહીં. હા. સો ઇટ્સ બેઝિકલી અ માઇન્ડ ગેમ. ઇટ્સ નોટ બિગ બોસ જે ફાઇટ બતાવે છે, ઇટ્સ નોટ અ ફાઇટ. એટલે સ્ક્રિપ્ટેડ હોય છે? નો, there is nothing scripted. It's a mind game. અંદરની વાત તું પૂછે તો શું કામ કે? No, in general ઘણી વાર એવું હોય કે આપણને જે દેખાતું હોય એ હોતું નથી. તો કોઈ પણ સિચ્યુએશનમાં તમે મૂકો છો, વ્યક્તિ દીઠ પ્રતિક્રિયા અલગ થાય છે. That is a big boss. અને એમને ખબર છે તમે અંદર જાઓ એની પહેલા તમારા ઇન્ટરવ્યુઝ વગેરે થયું હોય તો દે નોઝ યોર પ્લસ માઇનસ, વીકનેસ, હેપીનેસ, કઈ વસ્તુ તમને બ્રેક કરી દેશે. સો દે આર પ્લેઇંગ વિથ દેટ, બેઝિકલી દે આર પ્લેઇંગ વિથ યોર ઇમોશન. યસ. આમ તો પરીક્ષિત, અત્યારે પણ હું જોઉં છું બધા જ મોજ મસ્તી કરી રહ્યા છે, સર પણ મસ્તીમાં છે, પણ જ્યારે શૂટિંગ ચાલતું હતું એ સમય દરમિયાન કેવી મસ્તી ચાલતી હતી અને સર જોડેનો અનુભવ કેવો રહ્યો? ઓનેસ્ટલી કહું ને તો આઈ થિંક અમે પ્રમોશન્સમાં વધારે એન્જોય કરી શકીએ છીએ, કારણ કે થોડું બર્ડન શૂટિંગમાં વધારે હોય. શૂટિંગમાં તમારે એક સીમિત સમયમાં બહુ બધી વસ્તુઓ ડિલિવર કરવાની હોય, એક સાથે બહુ બધા યુનિટ્સ ચાલતા હોય, બહુ બધા ડિપાર્ટમેન્ટ્સ અલાઇન કરવાનું ટ્રાય કરતા હોય, એટલે મજા તો અમે કરી જ લઈએ છીએ એના માટે જ, અને ઉપરથી એના પૈસા બી મળે અમને, એટલે એ તો મજા તો અમે ગમે તેમ શોધી લેતા હોઈએ છીએ સેટ પર. પણ અત્યારે આઈ થિંક અમે પ્રમોશન્સમાં વધારે એન્જોય કરી રહ્યા છીએ, કે અમે ઇન્ટરવ્યૂઝમાં બધી ડાઈ વાતો કરીને પછી અમે મહારાજાના સમોસા ખાઈએ, હેલ્ધી વસ્તુઓની વાત કરીએ, પછી અમે બધું જ ડાયટ બારનું ફૂડ ખાઈએ, એવું બધું કરીએ. એટલે અમે માંથી પરીક્ષિતને કાઢી નાખવાનો, બાકી બધાની વાત કરવા. હું તો સૌથી વધારે ખાઉં છું, અમિત છે. સો એવા રાજકોટમાં એને ખાધું હતું, અચ્છા. પછી તો ના, એ તો કાઠિયાવાડી હતું એટલા માટે. અને ટીકુ સર બધે જ? ટીકુ સર તો જો, હા, એટલે તમે વિચારો, તમે મને પૂછ્યું કેવી મજા, હવે તમે વિચારો મેં આટલી ફ્રીલી, નહીં તો જનરલી લેટ મી બી વેરી ફ્રેન્ક, તમારી જોડે કોઈ અનુભવી કહેવાના છે, અમારે સિનિયર નથી કહેવાનું બિકોઝ ઇઝ ક્વાઇટ યંગ, તો તમે છે ને થોડા ઇન્ટિમેટેડ બિહેવ કરો, કારણ કે એમનો પ્રભાવ ને ઓરા એવો હોય કે તમને એવું થાય કે નહીં. પણ એ છે ને એમની સૌથી મજાની વાત એ છે કે તમે જેવા છો ને એવા રહેવા દે છે તમને. બહુ જ આગળ પણ કહી ચૂક્યો છે, કાઇન્ડ હાર્ટેડ છે ને, મજા કરાવે એવા વ્યક્તિ છે. સો બહુ જ મજા આવી. તમે કોઈને ઇન્ટિમિડેટ કરો ને તો કામ થશે નહીં, હા, અને તમે એની સાથે રહીને કરો ને તો તમને બે વાતો શીખવા મળશે. તો એમ હું આ લોકો પાસેથી શીખ્યો છું. આ લોકો પાસે એટલે આ લોકોને સી ધ બ્રાઇટનેસ ઇન ધેર આઈઝ, એ છે ને એક ચમક છે આંખોમાં. તો આખો દિવસ ચશ્મા પહેરી રાખે છે એટલા માટે. ના, પણ જે ચમક છે, જે આ લોકોની આંખોમાં ચમક છે, એક શીખવા જેવી વાત છે, ખરું કે નહીં? ખરું. તો તું પણ લાવ. આવી જશે. ઘણું બધું ફર્યા આમ તો, તમને ઘણી બધી રેસીપી ને ઘણું બધું ખાતા હશો. ગુજરાતની ફેમસ કોઈ જગ્યા અને ફેમસ કોઈ ડીશ જે તમને વધારે ભાવતી હોય? જગ્યાનું નામ લઈ શકાય? અમે રાજકોટમાં જમવા ગયા હતા પટેલ વિહારમાં. ત્યાં બહુ જ મજા આવી હતી, અને રસ્તામાં હમણાં જ અમે ફૂલવડી લીધી, પછી સમોસા લીધા, પછી કારણ કે હું થાક્યો હતો, હું સવારથી ઘરેથી નીકળ્યો છું, અને અમારા પ્રોડ્યુસરે અમને કામે લગાડી દીધા છે. ક્યાં છે? દેખાતા નથી. આવતાની સાથે જ ચલો કામે લાગો, એટલે અમે કામે લાગ્યા છીએ. અને અમારે એકચ્યુઅલી બેઝિક હેતુ અમારી ફિલ્મને પ્રમોટ કરવાનો છે, અને અમે ઈચ્છીએ છીએ કે 2 ઓગસ્ટે આખું ઓડિયન્સ અમારા થિયેટરમાં અમારી ફિલ્મ જોવા આવે, અને પછી જે પ્રેમ ના કરતા હોય એ પણ પ્રેમ કરવા લાગે. બિલકુલ, ક્યાં વાત.
આંચલ, તમારો અનુભવ આ બધા જોડે સ્ટારકાસ્ટ, કેમ કે ઘણા બધા એવા છે કે જે એમને ઘણી બધી ફિલ્મોમાં કામ કરેલું છે, આમ તો તમે પણ કરેલું છે, પણ તમારો અનુભવ કેવો રહ્યો? ઓફકોર્સ આ ત્રણેય જણાને બીજી જે સ્ટારકાસ્ટ હતી એ મારા કરતાં ડેફિનેટલી અનુભવી છે. અને મને જ્યારે આ ફિલ્મ આવી, જ્યારે મને કોલ આવ્યો ઓડિશનનો, મેં ઓડિશન આપ્યું અને ત્યારે હું બહુ ડાયસી હતી એકચ્યુઅલી કે આ ફિલ્મ કરું કે ના કરું, કારણ કે હંમેશા પેલું સેન્ટ્રિક ફોકસમાં હોઈએ એવી ફિલ્મ્સ મેં કરી છે અને એમાં આટલી બધી હતી, તો એક એક્ટર તરીકે મને એવું હતું. પણ જ્યારે અમારા ડિરેક્ટર ચિન્મય પુરોહિત સાથે મેં વાત કરી કે તારે ચિંતા કરવાની જરૂર નથી, ધીસ ઇઝ, અને એમની એનર્જી એટલી બધી છે ને કે આપણને એવું થઈ જાય કે ઓ યાર આવી બી કોઈમાં એનર્જી હોય. એન્ડ બિકોઝ ઓફ દેટ પછી મને થયું કે લેટ્સ ડુ ઇટ. અને પરીક્ષિતને હું ખાસ ઘણા વર્ષોથી ઓળખું છું, એટલે આઈ ન્યૂ હિમ પહેલેથી, બટ વિથ બોથ ઓફ ધેમ, ટીકુ સર અને મોનલ, મારું પહેલી વખત આઈ વોઝ વર્કિંગ વિથ ધેમ. ઓફકોર્સ એમના કામ જોયા છે બહુ જ, એટલે એવું મને હતું કે કેવો એક્સપિરિયન્સ હશે. આમ પેલું કહેવાય ને થોડીક નર્વસનેસ તો હતી, બટ દે હેવ બીન સો ગુડ એટલે એવું નથી કે આ લોકો બેઠા છે એટલે વખાણ કરી રહી છું, પણ દે આર સો સ્વીટ. અને સૌથી વધારે સેટ પર જો કોઈએ મજા કરાવી હોય ને આમ એન્જોય કરાવ્યો હોય ને તો ધેટ ઇઝ ટીકુ સર. આઈ એમ નોટ કિડિંગ કે સીનની વચ્ચે પણ એ ગમે ત્યાંથી કંઈક અલગ કંઈક નવું લાવે ને મારાથી તો હસવું આમ કંટ્રોલ જ નથી થતું. એવો કોઈ સીન કે જેમાં કંઈક અલગ આવ્યું હોય ને પછી હવે બોલ. ના પણ હવે સીન તો કેવો પડશે? અરે આઈ રિમેમ્બર કે સીન સપાટા થઈ ગયા. ના, મારો હાર પહેરાવાનો એક સીન હતો અને એમાં એવું હોય છે કે મતલબ મારે થોડું ગુસ્સે થઈને આમ દુઃખી થઈને નીકળવાનું છે, ને એમાં એમણે એકદમ એટલું મસ્ત કોઈક પંચ માર્યો. હું પંચ નહીં કહું કદાચ, પણ એવો પંચ માર્યો તો આઈ કુડન્ટ કંટ્રોલ માય લાફ. અને એ વખતે સહેજ મોડું થતું હતું એટલે ચિન્મય સર મારી પર અકળાયા પણ કરી કે આંચલ હસવાનું બંધ કરશો. બટ હી ઇઝ વેરી સ્વીટ ઇન રિયલ લાઈફ એઝ વેલ. એવું નથી કે ઓન સ્ક્રીન જ એવા છે. અને ધ બેસ્ટ, વન ઓફ ધ બેસ્ટ કહેવાય ને કે એક્ટર્સ જેમની સાથે મેં કામ કર્યું છે, બહુ જ શીખવા મળ્યું છે. ઇવન પરીક્ષિત પર્સનલી મારા માટે હું કહું તો આટલા વર્ષોથી હી ગાઈડ્સ મી અ લોટ. તો બધા જ, એટલે દે ઓલ હેવ બીન સુપર સ્વીટ એમ. અચ્છા, કોઈક એવો માણસ હોય, મને લાગે છે ત્યાં સુધી શૂટ દરમિયાન, જેની મજાક કદાચ એટલે મસ્તીમાં પણ એવું કંઈ થતું હોય, તો એવું કંઈ હતું કે એ વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવતો હોય? ના, બધાનું ઇક્વલ રેગિંગ થતું. મોનલ નથી, પર્સનલ હતી, પણ અચ્છા. એટલે એને ક્યારેય રેગ નથી કરી. હા, એટલે એમને એવું લાગે. ના પરીકુ ના ના મોનલના સેમ અને મારા કેરેક્ટર્સ બી એવા હતા ને કે જે અમે જે વાત કરવા જઈ રહ્યા હતા ને થોડી ગંભીર હતી ઓવરઓલ ફિલ્મના ગ્રાફ કરતા. એટલે જ્યારે હું અને મોનલ પણ સીન કરતા, પરફોર્મ કરતા, બિટવીન ધ ટેક્સ પણ અમે એ જ ચર્ચા કરી રહ્યા હોય કે ભાઈ આમાં શું થઈ શકે, આવું કરી શકાય, આવું કરી શકાય. So we are playing very mature character in the film કે મમ્મી પપ્પા જોવો ને તો they are very funny, very energetic, અને અમે બહુ practical છીએ ફિલ્મમાં. તો મોનલ ખરેખર પ્રેક્ટિકલ છે? ના ને ના, સોરી, આઈ કાન્ટ. So basically he's playing my father character. He knows better, Preetal. ઓળખી ગયા છે મોનલને પણ એ મોનલ વિશે પૂછ્યું તો તમારે જ જવાબ. પણ એ બહુ ચુલબુલા છે. શી ઇઝ વેરી ફન. આઈ ફીલ ઇન રિયલ લાઈફ. Yeah, I am. બધું મિક્સર છે ને. અરે એમને તો બોલવા દો. તો she laughs this way only. એ જે ખુલ્લી ને આમ જે હસવાનું છે ને, In real life હું ઘરે બહુ સિરિયસ છું, but yeah, when it's come to family or my friends, મને ગમે કે હું બધાને હસાવી લઉં, અથવા હું મિમિક્રી કરી લઉં ઘરે, અથવા બનેલી સિચ્યુએશનને ઇનેક્ટ કરીને બતાવું. નોટ ઓન એના હું ચાર્જીસ લઉં છું. ના એના હું ચાર્જીસ લઉં છું. તો મારે તો કરી આપ, મારું કરીને દેખાય. ના 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 ના, આ આપણો પર્સનલ વાત છે. ઇત્તુ સર, તમારું અનુભવ તો તમે ઘણો બધો કહ્યો, પણ મોનલ સાથે, કેમ કે મેઇન કેરેક્ટર તમે કહેવો, કેવો અનુભવ મોનલ સાથે? મેં આની પહેલાં પણ કહ્યું છે અને હું વારંવાર એટલે કહી શકું કારણ કે સાચી વાત છે. ખોટી વાત હોય ને એને યાદ રાખવી પડે. આ છે સત્ય છે એટલે યાદ રહી ગઈ છે.
સો ફ્રોમ ધ વેરી બિગનિંગ ઇન માય થિયેટર ડેઝ સિન્સ માય થિયેટર ડેઝ મને જ્યારે ગુજરાતી ફિલ્મોનો નવો દોર જે શરૂ થયો કહેવાતો નવો દોર અને એમની થઈ જશે ફિલ્મ આવી હતી સિન્સ દેન મને એમનું કામ ખૂબ ગમ્યું હતું ને મને એવું હતું કે યાર આપણે ક્યારે સાથે કામ કરીશું તો હું ત્યારથી એમનો ફેન રહ્યો છું એવા ઇન્સિડન્ટ્સ પણ થયા છે કે ક્યાંક કોઈ જગ્યાએ હું કોઈ પ્રેમિયર હોય અને ત્યાં હું ટિકિટ્સનું બધાનું અરેન્જમેન્ટ કરતો હું એમને ટિકિટ્સ આપવા ગયો હું ત્યારે એમને વધારે મારા કામ વિશે થિયેટર ડેઝની વાત છે એટલે ખબર ના હોય અને એના પછી સાથે કામ કર્યું તો મને એટલે વધારે મજા આવી કારણ કે મેં જે ઇમેજિન કર્યું હતું કે મારી જે વિશ હતી એ પૂરી થઈ કે મારે આ એક્ટર સાથે કામ કરવું છે અને એ એક્ટર સાથે કામ કરવા મળે તો એનાથી વધારે રૂડું શું હોઈ શકે મને ખૂબ મજા આવી નોટ જસ્ટ ઓન સ્ક્રીન ઓફ સ્ક્રીન પણ ખૂબ મજા આવી અને અગેન શૂટ કરતાં મને એવું લાગે કે અમે પ્રમોશનમાં વધારે ધમાલ કરી રહ્યા છીએ શૂટ વખતે મેં તમને કહ્યું એમ ટેન્શન હોય સતત શૂટ પતાવવા પણ શૂટ પછી પ્રમોશનમાં અમે સ્ટ્રેસ ફ્રી હોઈએ તમારા જેવા સરસ મજાના લોકો સાથે વાતચીત કરતા હોઈએ એટલે ત્યારે વધારે ઇન અ વે પરીક્ષિત એના કેરેક્ટર સિરિયસ હતું પણ એ થોડું વધારે સિરિયસલી લે એના કેરેક્ટરને લાઈક તો એ સેટ પર હું જેટલી મસ્તી કરી લેતી હોઈશ આઈ થિંક એની એ 1% કરતો હશે અચ્છા કેરેક્ટર ઘૂસી ગયું હતું એવું હા એ બાર ઘરે જઈને નીકળતો હશે કદાચ જે અમને મળ્યો નહીં હવે અત્યારે એવું છે ને કે પ્રમોશનમાં અમને પરીક્ષિત મળ્યો છે એમ અમને શૂટિંગ દરમિયાન ખાલી શુભ જ મળતો હતો એટલે એવું કંઈ ઓનેસ્ટલી પેલું કેરેક્ટરમાં ઘૂસી ગયો ના એવું નહોતું બટ અગેન મેં તમને કહ્યું એમ કે દરેક સેટની એક વાઇબ હોય આ સેટની વાઇબ બહુ પોઝિટિવ હતી પણ કામ પર ફોકસ વધારે હતું અને મજાક મસ્તી પર ઓછું એવું ઓવરઓલ અમારા જે સુકાન રહ્યા કપ્તાન રહ્યા એમણે એવી સુકાન સંભાળી હતી ભાઈ ઓકે આ વસ્તુ ધ્યાન રાખી ના અમે તો મજા કરી હતી તમારી એ વાઇબ હતી હવે એમની વાઇફ ચાલી રહી છે ટીકુ સર આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી હવે ધીરે ધીરે આગળ વધી રહી છે ઘણા બધા યુવાનો એવા છે કે જેમને હજુ આવું છે ઇન્ડસ્ટ્રીમાં પણ હજુ એમને કોઈ પાથ નથી ખબર થિયેટર આર્ટિસ્ટ આપ છો થિયેટર કેટલું ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે થિયેટર ઇઝ અ વેરી બ્યુટિફુલ થિંગ થિયેટર ઇઝ એન એડ્રેનલિન રશ આપણે કહીએ ને કે થિયેટર કરવાથી તમે સારા આર્ટિસ્ટ થાઓ એટલે કેટલું થિયેટર અનુભવ છે તમને એક અનુભવ આપે છે થિયેટર અને એ અનુભવ તમે ફિલ્મમાં આવો ત્યારે એને કામમાં લાવો છો એટલે થિયેટર ઇઝ વેરી મચ નેસેસરી કારણ કે તમે કહું છું ને કે એક પાનું વાંચીને જ તમે ફટ કરીને એ કેરેક્ટરમાં બેસી જાઓ ડાયરેક્ટરને ન કહેવું પડે કે આ ગુસ્સાવાળો માણસ છે કે આ ઠંડો માણસ છે કે એ કહેવાની જરૂર ન પડે ટુ અ થિયેટર એક્ટર અને એક્ટરોને શું કહેવું આઈ મીન હું કંઈ એવા હોદ્દે નથી પહોંચ્યો કે તમારે આ જ કરવું જોઈએ તો જ તમે બનશો એવું હું ન કહી શકું પણ ડોન્ટ ગીવ અપ એક વસ્તુ હું જરૂર કહીશ કે ડોન્ટ ગીવ અપ ક્યાંક ને ક્યાંક તમારું સપનું જરૂર પૂરું થશે એટલે એ કોઈ તમને નોનસેન્સ માણસ એમ કે આ તું ખોટું વિચારી રહ્યો તારાથી આગળ નહીં વધાય અને તું વિચારવાનું બંધ કરી દે તો એનું સાંભળતા નહીં તમારે અંદર તમારો માયલો તમને શું કહે છે ને એ સાંભળજો અને ડુ ઇટ ધ વે યુ ફીલ ઇઝ રાઇટ અચ્છા શરૂઆતી દોર જ્યારે તમારો હતો થિયેટરનો ત્યારે કેવો અનુભવ ને ત્યારે સ્ટ્રગલનો સામનો કરવો પડે બેઝિકલી સ્ટ્રગલ જેવું કાંઈ જ નહોતું પણ ઇફ યુ લવ યોર જોબ તમે તમારા જોબને પ્રેમ કરતા હો તો તું જો એમ અસ્ખલિત બોલી શકે છે એમ તમે થિયેટરમાં એક્ટિંગ પણ અસ્ખલિત કરી શકો છો ઇટ્સ ઇફ યુ હેવ ટુ લવ યોર જોબ અને તમારામાં શીખવાની ધગજ હોવી જોઈએ કે હા મારે શીખવું છે તમે એમ કહો કે મને બધું આવડે છે તો પતી ગયું વાર્તા પૂરી થઈ ગઈ શું કહેશો મેડમ મેં થિયેટર નથી કર્યું તો હું થિયેટર વિશે ના કહી શકું કશું પણ એઝ અ એક્ટર હું કહી શકું કે તમારે બહુ પેશન્સ રહેવું પડે જરૂરી નથી કે સક્સેસ આજે આવશે અમુક લોકોને જલ્દી મળી જાય છે અમુક લોકોને 5 વર્ષ 10 વર્ષ 12-15 વર્ષ પણ લાગે છે તો અગર એઝ અ એક્ટર તમે તમારું કરિયર વિચારો છો યુ હેવ ટુ બી વેરી વેરી પેશન્ટ જરૂરી નથી કે બધા પ્રોજેક્ટ જેવા તમને જોઈતા હોય એવા મળે ડાયરેક્ટર ઓર મેકર ઓર આર્ટિસ્ટ ઓર જે પણ તમે એક્સપેક્ટ કરો એ તમને જેવું પરફેક્ટ જેવું વસ્તુ છે જ નહીં એકચ્યુઅલી યુ હેવ ટુ બી વેરી વેરી પેશન્સ સફળતા મળશે પણ તમારે હંમેશા લાઈનમાં ઊભું રહેવું પડશે દેટ્સ ધ થિંગ એક ટાઈમ મળશે જ્યારે તમારો પોતાનો સ્ટેજ આવશે પણ ટેક્સ ટાઈમ બધાનું એ અલગ હોય છે લાઈક એવરી આર્ટિસ્ટ હેવ અ ડિફરન્ટ વે ઓફ એક્ટિંગ ધ સેમ વે એવરી આર્ટિસ્ટ હેવ અ ડિફરન્ટ સ્ટ્રગલ તો અગર તમારે પોતાની જાતને આર્ટિસ્ટ બનાવવા છે તો ટેક્સ ટાઈમ મોનલ આમ તો ડાન્સ પણ સારી રીતે કરી રહે છે
એક્ટિંગ પણ કરે છે, સિંગિંગ કરે છે પ્રયત્ન કરીએ હમણાં જ સાંભળી ગાડીમાં. એટલે અત્યારે ગવડાવવાનું નથી પણ કરે છે. આંખો બતાડી દીધી. હું કહેવાનો હતો કે એક બે લાઈન તમારે સાથ આપવાનો હતો યાર. ના ના એમાં પછી મારે પછી અમુક વસ્તુમાં એમને રોકવા પડે, એ મને રોકે એટલે કરતા better. થોડુંક ગાશે ખરી ના એટલે ના 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 ફિલ્મનું સોંગ કે જે બધાને એક બે લાઈન તો કદાચ યાદ હશે જ ફિલ્મની. આ તે બહુ અઘરી વાત કરી દો. ના ઇન ધ સેન્સ કે શું થયું કે લાજો ને ના ના વાર તહેવાર અમને યાદ છે ના ગાયનો બધા યાદ છે, પણ એમાં અમારું પાર્ટિસિપેશન એટલું બધું નહોતું. એનું કારણ એવું છે કે આ ફિલ્મના જે ગીતો રહ્યા ને એ પરાણે નથી નાખવામાં આવ્યા, એટલે ગીતો અલગથી શૂટ નથી થયા. ફિલ્મના સિક્વન્સીસની જેમ જ શૂટ થયા છે. ને વોટ આઈ મીન વેન આઈ સે દેટ ઇઝ કે ફિલ્મની જે પર્ટિક્યુલર સિચ્યુએશનની જે વાત છે એને ખાલી આગળ લઈ જતા અમારા ગીતો છે. એટલે ગીતો ફિલ્મ માટે બહુ અનુરૂપ છે. કદાચ તમે અચાનક અમને ગાવાના કહેશો તો અમે એટલું જેમિંગ ગીતો પર નથી કર્યું, કારણ કે અમે સાંભળીને શાંતિથી એને વાગોળ્યા નથી ગીતોને, એટલે એ થોડું અઘરું પડી જાય. પણ ગીતો અમને એ રીતે બહુ જ એપ્ટ લાગે છે કે અમારી ફિલ્મની જે વાર્તા છે એને અનુરૂપ છે, જે પર્ટિક્યુલર સિચ્યુએશન છે એને આગળ સરસ રીતે બહુ સરસ રીતે લઈ જાય છે. અચ્છા આંચલ અને એમના સિવાય બધાને એક સવાલ કે આ ફિલ્મ લોકો શા માટે જોવા જાય? બહુ સરસ રીતે બની છે અને વાસ્તવિકતા સાથે એને બહુ જ નજીકનો નાતો છે. અને તમને જોતી વખતે એમ લાગશે કે આ ફિલ્મનો બાપો એટલે હું, આ ફિલ્મની હિરોઈન એટલે હું, અને આ ફિલ્મનો હીરો એટલે હું, અને બાકી બધા એટલે હું. એટલે જે કેરેક્ટર સાથે યુ વિલ બી એબલ ટુ શું કહેવાય રિલેટ ટુ ધ કેરેક્ટર. એટલે એ રીતે રિલેશનશિપ અમારી અને ઓડિયન્સ વચ્ચેની વધશે અને લોકો વધુને વધુ અમારી ફિલ્મ જોવા જાય એ અમારી ઈચ્છા. અચ્છા તો હવે બીજો એક સવાલ હું પૂછી લઉં, મને યાદ આવ્યું તો પિતા તમે છો તો હકીકતમાં એક પિતા તરીકે પિતા નોટ પિતા પિતા તો પિતા છે, પિતા જો આ એક થિયેટર આર્ટિસ્ટનું કમાલ છે કે તરત શબ્દોને પકડી લે. તો તમે ખરેખર એક ફાધર તરીકે કેવી રીતે શું રહો છો? તમારી પુત્રી જે છે શિખા, એ મેં એને ખુલ્લો હાથ આપ્યો છે. આઈ મીન શી ઇઝ અલાઉડ ટુ ડુ વોટ એવર શી ફીલ્સ ઇઝ રાઇટ. એન્ડ મેં ક્યારેય એને કોઈ વસ્તુમાં રોકી નથી, ક્યારેય એ હક જતાવ્યો નથી કે હું તારો બાપ છું તારે આ સાંભળવું પડશે. નહીં, નેવર. આઈ હેવ ગિવન હર અ ફ્રી હેન્ડ. જે નાનપણમાં તમે નહોતા કરી શકતા એ તમે છે ને જ્યારે મોટા થાવ ને તમારા છોકરાઓને કરવા આપો છો ને એવું. ક્યાં વાત હે. તો બધા જોડે સરસ મજાની આપણે વાત કરી, મોજ મસ્તી કરી. જો કે સિંગિંગ ને મિમિક્રી સાંભળવા અમને ના મળી, પણ બીજી ઓગસ્ટે ફિલ્મ આવી રહી છે તો ચોક્કસથી તમે બધા જ જોવા જજો. અને કપલ્સ તો ખાસ કરીને જજો, જેથી કરીને પ્રેમ શું કહેવાય, જેમને નથી ખબર, જેમને એવું છે કે ભાઈ મારે પ્રેમ બેમમાં પડવું નથી, તો એ લોકો પણ જોવા જજો ને. જે આપણા ટીકુ સર જે ફિલ્મમાં સમજાવે છે કે પ્રેમ શું છે, પ્રેમની વ્યાખ્યા શું છે, એ ચોક્કસથી તમે જોજો. બીજી ઓગસ્ટે ફિલ્મ આવી રહી છે, ચોક્કસથી જોવા જજો. નમસ્કાર.